નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં સ્વાગત છે। આજે તમે જાણવા આવ્યા છો કે તમારું ઇન્સ્ટાગ્રામ જે એકાઉન્ટ છે તમે ભૂલથી બીજા નામથી બનાવી દીધું છે કે તમારે હવે યુઝ નથી કરવું, તો તમારે પરમનેન્ટલી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ કેવી રીતે ડિલીટ કરવું, તો આજના વિડીયોમાં જાણીશું। તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો માની લો આ મારું એકાઉન્ટ છે, મેં હમણાં નવું એકાઉન્ટ બનાવ્યું હતું, બરાબર। તો હવે મને આ નથી વાપરવું, મારે આ ડિલીટ કરવું છે, નવું એકાઉન્ટ બનાવવું છે। તો આપણે શું કરીશું, સૌથી પહેલાં જે 3 ડોટ દેખાય છે ત્યાં જતા રહીશું। ત્યાં જઈશું એટલે એક આવો ઓપ્શન આવશે અને ઉપર જે 3 ડોટ દેખાય છે એની પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશું એટલે એક આવું પેજ ખુલશે। તો આપણે સૌથી પહેલાં જે એકાઉન્ટ સેન્ટર છે એની પર ક્લિક કરી દઈશું। તો મિત્રો, આ એકાઉન્ટ ડિલીટ કરવા માટે તમારા એકાઉન્ટનું યુઝરનેમ અને પાસવર્ડ યાદ હોવો જરૂરી છે। જો તમારો પાસવર્ડ યાદ નથી, તમે ભૂલી ગયા છો, તો તમે એકાઉન્ટ ડિલીટ નહીં કરી શકો। આવું પેજ આવશે, ત્યાં આપણે પર્સનલ ડિટેલ પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશો એટલે કે બીજું પેજ ખુલ્યું છે, એકાઉન્ટ ઓનરશિપ એન્ડ કંટ્રોલ છે, એની પર ક્લિક કરવાનું છે। આની પર ક્લિક કરી દેજો। ઇન્સ્ટાગ્રામ આ બે ઓપ્શન આવ્યા છે કે તમારું એકાઉન્ટ તમે શું થોડા સમય માટે ડિલીટ કરવા માંગો છો, તો અહીં ક્લિક કરજો, અને તમે તમારું ઇન્સ્ટાગ્રામ પરમેનન્ટલી ડિલીટ કરવા માંગો છો તો આની પર ક્લિક કરજો। તો હું પરમેનન્ટલી ડિલીટ કરવા માંગીશ, હંમેશા માટે ડિલીટ કરવા માંગીશ, તો આની પર ક્લિક કરીશ અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે। અહીં રીઝન પૂછે કે તમે તમારું એકાઉન્ટ શું કરવા ડિલીટ કરવા માંગો છો, તો તમે કંઈ પણ રીઝન આપી શકો છો। તો હું તમને કહું, હું છેલ્લે ક્લિક કરી દઈશ અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરીશ। હવે આવ્યું છે પાસવર્ડ, તો કે તમારો પાસવર્ડ શું છે। જો તમારો પાસવર્ડ યાદ હશે તો જ તમે એકાઉન્ટ ડિલીટ કરી શકશો, નહીં તો નહીં કરી શકો। તો તમારે પાસવર્ડ યાદ રાખવાનો છે, જે પણ તમારો પાસવર્ડ એ નાખી દેવાનો છે અને કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે। એની પર ક્લિક કરશું એટલે આપણું એકાઉન્ટ ડિલીટ થઈ જશે। એની પર ક્લિક કરશો એટલે આપણું એકાઉન્ટ પરમેનન્ટલી ડિલીટ થઈ શકશે। તમે જોઈ શકો છો અહીં કે મારું એકાઉન્ટ જે છે 17 સપ્ટેમ્બર 2024ના રોજ ડિલીટ થવાનું છે। તમે તારીખ પણ આપી દીધી છે। આવું ઓપ્શન આવે એટલે આપણે ડિલીટ બટન પર ક્લિક કરી દેવાનું છે, પછી આપણું એકાઉન્ટ ડિલીટ થઈ જશે। પછી તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો, તમારું એકાઉન્ટ નહીં દેખાય। આટલું કરશો એટલે આપણું એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામમાંથી હંમેશા માટે ડિલીટ થઈ જશે। જો મિત્રો, એકાઉન્ટ ડિલીટ થઈ ગયું છે, હું પર બહાર આવતો રહ્યો છું। તો મિત્રો, કેવો લાગ્યો આજનો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો, અને તમારા મિત્રોને શેર કરજો જેમને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરવું હોય। તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકોનને દબાવી દો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મળીએ બીજા વિડીયોમાં। ધન્યવાદ।